રાજકોટમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 નો આજથી પ્રારંભ. ધર્મરથનું કરાવાયું પ્રસ્થાન. પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા માતાજીના મંદિરથી રથનું પ્રસ્થાન. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં સતત રોષ. રાજકોટ, વાંકાનેર, જસદણ, જેતપુર, ગોંડલ સહિતના વિસ્તારોમાં ફરશે ધર્મરથ. અમદાવાદ પશ્ચિમ લોકસભા ભાજપ ઉમેદવારે શરૂ કર્યો પ્રચાર. જનસંપર્ક યાત્રાના માધ્યમથી શરૂ કર્યો પ્રચાર. અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપ 5 લાખથી વધુ મતથી જીતશે તેવો દિનેશ મકવાણાનો દાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢમાં કરશે ચૂંટણી પ્રચાર. 2 મેના રોજ કૃષિ યુનિવર્સિટી ખાતે જનસભાનું આયોજન. પીએમ મોદી જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભાના મતદારોને કરશે સંબોધિત. લોકસભા ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતા ઉતરશે પ્રચારમાં. કોંગ્રેસ નેતા પ્રિયંકા વાડરા ગાંધી આવશે ગુજરાત. વલસાડ કોંગ્રેસ બેઠકના ઉમેદવાર અનંત પટેલ માટે કરશે પ્રચાર. આગામી 27 એપ્રિલે ધરમપુરના દરબારગઢમાં કરશે જનસભા. વધુમાં વધુ મતદાનને લઈને ચૂંટણી પંચનો નિર્ણય. એપિક કાર્ડ ન હોય તો ઈ એપિકની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે. મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન. જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષે કુલ 3 લાખ કરતા વધુ મતદારો નોંધાયા. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા. સવારના 7 થી સાંજના 6 સુધી કરી શકાશે મતદાન. કચ્છ બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી વિધાનસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમમાં કેસરી દેવસિંહ ઝાલા, કાંતિ અમૃતિયા સહિતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા. વિનોદ ચાવડાએ 10 વર્ષના સંસ્મરણો વાગોડી જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જસદણ પ્રચાર અર્થે પહોંચેલા ધાનાણીનો આગવો પ્રચાર. હીરા બજારમાં રત્ન કલાકારો સાથે વાતચીત કર્યા બાદ પોતે હીરા ઘસવા બેસી ગયા. ધાનાણી હીરા ઘસતા હોય તેવો વિડીયો વાયરલ થયો. અમદાવાદના નિકોલમાં મોદી પરિવાર સભાનું આયોજન કરાયું. સભામાં સીએમ ઉપરાંત સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા. સભામાં સંબોધન દરમિયાન સીએમએ 400 પાર સીટને જીતીને પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા હાંકલ કરી. મંદિરના દાનના 2 કરોડ ચાઉ કરનાર પૂર્વ ક્રિકેટર રિશી અરોઠે ગોવામાંથી ઝડપાયો. જામીન પર છૂટ્યા બાદ રિશી લાંબા સમયથી હતો ફરાર. કોટા સ્વામિનારાયણ મંદિરમાં દાનની ભેગી થયેલી રકમ નાસિક મોકલવાનું કામ રિશીને લીધું હતું. વડોદરામાં લોનના નામે કરોડોની ઠગાઈ કરનારો પકડાયો. ગ્રાહકો ઉભા કરીને બોગસ રિપોર્ટના આધારે ફાઇનાન્સ કંપની સાથે 7.70 કરોડની છેતરપિંડી કરી હતી. પોલીસે અલકાપુરી વિસ્તારમાંથી 2 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો. સુરત એસીબીનો મોટો સપાટો. આર્થિક ગુન્હા નિવારણ શાખાના એએસઆઈ વતી 5 લાખની લાંચ લેતો આરોપી ઝડપાયો. એએસઆઈ સાગર પ્રધાન અને વચેટિયા ઉત્સવ પ્રધાન સામે કાર્યવાહી કરાઈ. છેતરપિંડીના ગુનામાં લાવવામાં આવેલો લેપટોપ, ડીવીઆર, દસ્તાવેજો અને ડાયમંડ સહિતનો સામાન પરત આપવા માંગી હતી લાંચ. 15 લાખની માંગણી બાદ 5 લાખની લાંચ નક્કી કરાઈ હતી. સમગ્ર મામલે એસીબીએ છટકો ગોઠવીને આરોપીને રંગે હાથ દબોચ્યો. પોરબંદરમાં 6 વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો. 2017માં ગુમ થયેલા 38 વર્ષીય વ્યક્તિની કોઈ ભાળ મળી ન હતી. પોલીસે અચાનક મળેલી એક કડીના આધારે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી હતી. પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલી લીધો હતો. આરોપી ભીખા સેજા ઉલવા ગામનો જ રહેવાસી છે. આરોપીને મૃતકની પત્ની સાથે આડા સંબંધ હોય, જેમાં મૃતક અડચણરૂપ હોવાથી હત્યા કરી હતી. પોલીસે ખોદકામ કરી અસ્થિઓ સહિતના પુરાવાઓ એકત્ર કરીને કામગીરી હાથ ધરી. દિલ્હીના માલવ્યા નગરમાં બાંધકામ દરમિયાન દિવાલ ધરાશાયી 8 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ખંડવામાં ઢાબાની બહાર મારપીટનો વીડિયો સામે આવ્યો. વેઇટરને જમવાનું આપવામાં મોડું થતા કેટલાક યુવકોએ માર્યો માર. ઘટનામાં 3 લોકોની ઈજા. સીસીટીવી સામે આવતા પોલીસે હાથ ધરી તપાસ. સિવાનના રઘુનાથપુર દિયારમાં પોલીસની કાર્યવાહી. મહારાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડી દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ કરી નષ્ટ. 12,000 કિલો મહુવા અને 820 લીટર દેશી દારૂનો કર્યો જપ્ત. મુઝફ્ફરપુરમાં સિપાહીપુર ગામમાં ચોરો એક ઘરને નિશાન બનાવી લાખો રૂપિયાની સંપત્તિને કરી ચોરી. ઘરમાં એક વ્યક્તિ સૂતો હતો, છતાં ઘરની બારીમાંથી અંદર પ્રવેશ્યા. 4 ચોરો ઘરમાં સપાટો બોલાવી થયા રફુચક્કર. એરપોર્ટ રાંચી પહોંચ્યા વિપક્ષ નેતા અમરકુમાર બેરીએ સીએમનું સ્વાગત કર્યું હતું. પટેલ લોહરદગા ભાજપના ઉમેદવાર સમીર ઉરાના નામાંકન કાર્યક્રમમાં હાજરી આપશે.
આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 2 દિવસ બાદ ફરી તાપમાનમાં વધારો થશે. તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધશે. ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે. રાજકોટના ધોરાજીમાં પાણીની પલાયન શરૂ. ચેકડેમ, કુવા અને બોરમાં પાણી ખાલીખમ થતા ખેડૂતો ચિંતિત. ઉનાળુ પાકને જીવંત રાખવા માટે નર્મદાના નીર ગામના કુવા અને ચેકડેમમાં પહોંચાડવા ખેડૂતોની માંગ. ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ થઈ રહ્યા છે નષ્ટ. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા. કેટલાક ખેડૂતો નવસર્જન માટે કાપી રહ્યા છે જૂના આંબા. તલાલા ગીરના સુરવા, ધાવા, હળમતિયા, વડાલા સહિતના ગામોમાં કપાઈ રહ્યા છે આંબાના વૃક્ષો. ખેડૂતો કહે છે કે વૃક્ષો પર કરવત ચલાવવા અમારું પણ કાળજું કંપે છે, પરંતુ ના છૂટકે કાપવા પડે છે આંબાના વૃક્ષો. ખેડૂતો અન્ય પાક તરફ વળવા મજબૂર. સુરતમાં કેરીના રસમાં થતી ભેળસેળને લઈને આરોગ્ય વિભાગનું ચેકિંગ. ભેળસેળ અટકાવવા માટે આરોગ્ય વિભાગે 8 ટીમો બનાવી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી. નમૂનામાં કોઈ ભેળસેળ જણાશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં એસઓજીએ કુખ્યાત મિંડી ગેંગના 3 સભ્યોને પિસ્તોલ સાથે ધરપકડ કરી. પિસ્તોલ સહિત પોલીસે 7,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી મોહમ્મદ આરિફ શેખને હાલમાં જ ગુજસી ટોકના ગુનામાં મળ્યા હતા જામીન. દ્વારકાના વસઈ ગામમાં ધમધમતી દારૂની ભઠ્ઠી પર એલસીબીના દરોડા. 11,250 લીટર કાચો આથો અને 300 લીટર દારૂ જપ્ત. 2 ફરાર બુટલેગરોને શોધવા પોલીસના ચક્રો ગતિમાન. અમરેલીમાં રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું. 2 મહિના પહેલા જ ઉદ્ઘાટન કરાયેલા બ્રિજમાં ગાબડું પડતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી. ઉચ્ચ અધિકારીઓએ તાકીદે ગાબડું પુરાવા આપ્યા આદેશ. સાવલીના રસુંદરા ગામમાં પાણીની પલાયન. પીવાનું પાણી ન મળતા મહિલાઓએ કર્યો વિરોધ. મહિલાઓએ માટલા ફોડી કર્યું વિરોધ પ્રદર્શન. પાણી નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં તપાસનો ધમધમાટ. રિવોલ્વરની શોધ માટે મુંબઈ પોલીસના 2 દિવસથી સુરતમાં ધામા. ફાયરિંગ બાદ આરોપીઓએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ તપાસમાં. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન જારી. સુરતમાં આયુર્વેદિકના નામે નશાકારક ગોળીના વેચાણનો પર્દાફાશ. એસઓજીએ નશાકારક ગોળીઓની હેરાફેરી કરતા યુવકની કરી અટકાયત. 6.5 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. શોધખોળ હાથ ધરી. ઘટનાની જાણ થતાં માલપુર પોલીસે હાથ ધરી તપાસ. વલસાડમાં દહાણુના દરિયાકાંઠે ફસાઈ 2 ડોલ્ફિન માછલી. દરિયામાં ઓટ આવ્યા બાદ બંને માછલીઓ પથ્થરમાં જ ફસાઈ હતી. સ્થાનિકોએ પથ્થરમાંથી ડોલ્ફિન માછલીનું રેસ્ક્યુ કરીને દરિયામાં છોડી. ગુજરાતની એકમાત્ર સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સિદ્ધિ. ભાવનગરમાં આવેલી સંસ્થાએ ખારા પાણીને શુદ્ધ કરતી ટેકનોલોજી વિકસાવી. વીજળીના ઉપયોગ વિના 12 પૈસા પ્રતિ લીટરના ખર્ચે મળશે શુદ્ધ પાણી. અમદાવાદમાં એનએસજીના કમાન્ડોની મોકડ્રીલ. ઇન્કમટેક્સ પાસે આવેલી આરબીઆઈ બેંકમાં એનએસજીના કમાન્ડોએ યુજી મોકડ્રીલ. હેલ્થ વર્કરો માટે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. રેગ્યુલર પે સ્કેલ સહિતના લાભો ચૂકવવા આદેશ. ઓછું વેતન મળતું હોવાની થઈ હતી ફરિયાદ. હાઈકોર્ટે 26 જિલ્લા પંચાયતોને આદેશ આપતા 3500 જેટલા પુરુષ હેલ્થ વર્કરોને થશે લાભ. રાજસ્થાનના જયપુરમાં યોજાઈ ટ્રાફિક જાગૃતતા રેલી. રાજસ્થાન રોયલના ખેલાડીઓએ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. ક્રિકેટર યશસ્વી જયસ્વાલ, જોસ બટલર સહિતના ખેલાડીઓ રહ્યા હતા હાજર. વલસાડના નવીનગરી વિસ્તારમાં ઘરમાંથી જ એક યુવતીના મળેલા મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો. ઘરકંકાસમાં ઉશ્કેરાઈને પતિએ જ યુવતીની હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું. પોલીસે ગણતરીના કલાકોમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો. ગુજરાત ચૂંટણી પંચની યોજાઈ પ્રેસ કોન્ફરન્સ. લોકસભા ચૂંટણીમાં 4.97 કરોડ મતદારો કરશે મતદાન. 26 બેઠકો પર 266 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ. ચૂંટણી પંચના અધિકારીએ સુરત ઘટનાક્રમને લઈને ન આપ્યો સ્પષ્ટ જવાબ. રિપોર્ટ મેળવી કાર્યવાહી કરવાની કરી વાત. ગૃહમંત્રી અમિત શાહ આવશે રાજકોટ. 27 એપ્રિલે જામકંડોરણામાં અમિત શાહ ગજવશે જનસભા. જામકંડોરણા કુમાર છાત્રાલયમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ. એમએલએ જયેશ રાદડિયાને સોંપાઈ જવાબદારી. રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી બાદ ભાજપ નેતા ભૂપત ભયાણીએ માફી માંગી. વિસાવદરમાં ભાજપના કાર્યક્રમમાં ભૂપત ભયાણીએ રાહુલ ગાંધી પર કરી હતી ટિપ્પણી. વાત થતાં તેમણે માફી માંગી. કહ્યું એ શબ્દ પ્રયોગ ચૂંટણીલક્ષી પ્રચારનો હતો.
રાહુલ ગાંધી પર ટિપ્પણી મામલે ભૂપત ભયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિની ભયાણી સામે ફોજદારી ગુનો દાખલ કરવા કરી માંગ. ચૂંટણી પ્રક્રિયા સુધી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ. મોરબીમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા કોંગ્રેસમાં રોષ. ભૂપત ભયાણીએ રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત. ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે અપશબ્દો વાપર્યા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં. જૂનાગઢ શહેર પ્રમુખ મનોજ જોશીએ કહ્યું, ભૂપતભાઈએ નેતા તરીકે ભાષા પર સંયમ હોવો જોઈએ. તેઓ તેમની માનસિકતા છતી કરી રહ્યા છે. ચૂંટણીમાં બીજેપીની હાર થવાની છે એટલે આવા નિવેદનો આપે છે. રાજ અને પટરાણીઓ પર આવેલા નિવેદનને લઈને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી. વિડીયો રિલીઝ કરી તે કહ્યું, તેમના નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો માફ કરજો. વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કર્યો. કહ્યું હતું કે પહેલા રાજ અને પટરાણી બોબડી હોય, લુલી હોય કે લંગડી હોય, પણ એની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો. પણ હવે મતપેટીમાંથી પેદા થાય છે રાજા. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે રોષ. રાજપૂત કરણી સેનાના આગેવાન મયુર ધ્વજસિંહ રાણાએ કર્યા પ્રહાર. કહ્યું, ભાજપ જાણી જોઈને અમારા સમાજની અવગણના કરે છે. ભાજપના વિરોધમાં જ મતદાન કરીશું. કિરીટ પટેલના નિવેદન પર કરણસિંહ ચાવડાનું નિવેદન. કહ્યું, જનતા તમને રાજા બનાવવા મત નથી આપતી. કિરીટ પટેલના નિવેદનથી દિવ્યાંગોની લાગણી દુભાઈ. જૂનાગઢમાં બ્રોડગેજ મામલે હર્ષદ રીબડિયાનો હુંકાર. વન વિભાગે છઠ્ઠીનું ધાવણ યાદની ચીમકી ઉચ્ચારી. કહ્યું, રાજેશ ચુડાસમાનો વાંક નથી, વન વિભાગ આડું આવે છે. હવે વન વિભાગ આવશે તો જોઈ લેવાની ચીમકી. રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બાલક હનુમાન મંદિરે દર્શન કર્યા. રૂપાલાએ કહ્યું, હનુમાનજીની કૃપાથી સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું અને ભાજપને શુકન થયા. આ વખતે દેશમાં ભાજપ 400 બેઠક પર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસકાંઠા બેઠકને લઈને ભુવાજીએ કરી ભવિષ્યવાણી. ભાજપને 327 થી 335 બેઠક પર જીતનો દાવો કરતા ભુવાજીનો વિડીયો વાયરલ. બનાસકાંઠામાં 1,72,000 મતથી કમળ ખીલવાનો દાવો કરતા જોવા મળ્યા ભુવાજી. મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભુવાજીની શરણે સદીધામ દેવીપુરા ગામે જાતરમાં આપી હાજરી. ભુવાજીએ ધૂણતા ધૂણતા આપ્યા જીતના આશીર્વાદ. ભુવાજીએ કહ્યું, ભાજપ 400 બેઠકો જીતશે. જાતરના દર્શન માટે ગયા હતા હરિભાઈ પટેલ અને સીજે ચાવડા.